વસ્તુ અને સેવા કર સુધારા વિકસિત ભારત માટે નિર્ણાયક સાબિત થશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આગામી પેઢીના વસ્તુ અને સેવા કર સુધારા 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના ભારતના લક્ષ્યમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ઇન્ડિયા મેડટેક એક્સપો 2025ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા તેમણે આ સુધારાઓને પરિવર્તનકારી ગણાવ્યા હતા, જે ફાર્મા અને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોથી લઈ ખેડૂતો અને ગ્રાહકો સુધીના દરેક ક્ષેત્રને લાભ કરશે. પિયુષ ગોયલે જણાવ્યું કે આ સુધારા 22 સપ્ટેમ્બરથી લાગુ થશે અને તેનાથી દરેક ગ્રાહકને ફાયદો થશે. તેમણે ઉદ્યોગ જગતને આગ્રહ કર્યો કે તેઓ આ કર ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે. આ સુધારાથી ઉત્પાદન ખર્ચ ઘટશે, જેનાથી કાપડ અને વસ્ત્રો જેવા ઉત્પાદનો વધુ સસ્તા બનશે અને ઉદ્યોગના વિકાસને વેગ મળશે. આ સુધારાઓ આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણને મજબૂત કરીને દેશને ટકાઉ અને સમાવેશી વિકાસના માર્ગે આગળ લઈ જશે. આ પ્રદર્શનમાં 700થી વધુ ભારતીય ફાર્મા અને આરોગ્ય સંભાળ કંપનીઓ ભાગ લઈ રહી છે, જે આ ક્ષેત્રમાં ભારતની વધતી જતી શક્તિને દર્શાવે છે. પિયુષ ગોયલે આ સુધારાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવાળી ભેટ ગણાવ્યા હતા, જે વ્યાપાર કરવાની સરળતાને મજબૂત કરશે અને નાના વ્યાપારીઓ તથા ઉદ્યોગો માટે નવી તકોનું સર્જન કરશે. Yesterday's announcements are game-changing and will play a very important role in the months and years to come in our journey towards Viksit Bharat 2047. I'd like to appeal to all of you that unless we pass on all these benefits of GST to the consumers, and I'd urge you all to resolve that the entire benefit of yesterday's significant concessions in GST given will be passed on to the consumer. We will all ensure that we will buy Indian-made products made by the sweat and toil of our Indian brothers and sisters, made on the soil of India. Swadeshi goods we will encourage, we will promote, generating more domestic demand